સુરતમાં લોભામણી જાહેરાત આપી છેતરપિંડી આચરનાર આરોપીની ઇકોસેલે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં એવરગ્રો ઇન્વેસ્ટર તથા એમએચ ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડ તથા એવરગ્રો આઈએમ એલએલપી નામની કંપનીઓ શરૂ કરી આ કંપનીમાં માસિક 4% વળતર આપવાની લલચામણી સ્કીમ બહાર પાડી લોકો સાથે છેતરપિંડી કરનાર નાસ્તા ફરતા આરોપીની ઇકોસેલે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર પકડાયેલ આરોપી કેતન કંપનીમાં સીએમડી તરીકે કાર્યભાર સંભાળતો હતો. કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળતો હતો. સુરત શહેરમાં મલ્ટી લેવલ માર્કેટિંગના ઓથા હેઠળ રોકાણકારોને કંપનીઓમાં મૂડીનું રોકાણ કરવા અને કરેલા રોકાણની સામે 4% લેખે કમિશન આપવા અંગેનું તથા કંપનીઓમાં ઓછામાં ઓછું 10,500નું રોકાણકારો પાસેથી રોકાણ કરાવી જેમાં 500 સર્વિસ ચાર્જ તરીકે કાપી એક યુનિટ એલોટ કરી તેના બદલામાં એક આઈડી જનરેટ થયા બાદ પોતાની આઈડી નીચે તે રોકાણકાર જેટલા વ્યક્તિઓને રોકાણ કરાવે તે મુજબ કંપની દ્વારા કમિશન ચૂકવવામાં આવશે તેવી લાલચ આપી કંપનીઓમાં કરોડોની માતબર રકમ રોકાણ કરાવી તે રોકાણ કરેલ રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ગુનો આચર્યો હોય જે અંગે આરોપીઓ હિરેન રવજીભાઈ જુગાણી, કેતનભાઈ ધનજીભાઈ સોલંકી, દીપકભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, મોહમ્મદ રિયાઝ ઉર્ફે રાજુ ઉર્ફે ડોક્ટર ઇબ્રાહિમ ખાન પઠાણના વિરુદ્ધમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ઇકોસેલની ટીમે કોસંબા ખાતે રહેતા કેતનકુમાર ધનજીભાઈ સોલંકીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ શરૂ કરેલ એવરગ્રો ઇન્વેસ્ટર તથા એમએચ ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડ તથા એવરગ્રો આઈએમ એલએલપી નામની કંપનીઓમાં પકડાયેલ આરોપી કેતન સોલંકી સીએમડી તરીકે કાર્યભાર સંભાળેલ અને કેતન સોલંકીએ કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળેલ હતું. આરોપી કેતન વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાઈ છે. 4 જેટલા ગુનામાં આરોપીની શોધખોળ ચાલી રહી હતી. સર, એક આરોપી પકડાયો છે જેમાં કંપનીમાં કમિશન આપવાની લાલચ આપીને તેની સાથે છેતરપિંડી થઈ છે. શું છે આખી બાબત? કેતન સોલંકી નામના આરોપીની હાલ ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીના વિરુદ્ધમાં 2022ની સાલમાં ઇકોસેલ ખાતે ગુનો નોંધવામાં આવેલ. એ ગુનાની વિગત એવી હતી કે ફરિયાદી તથા અન્ય સાહેદોને આરોપીએ પોતે એવરગ્રો ઇન્વેસ્ટર નામની જે કંપની ખોલેલી તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી અને અન્ય લોકોને પણ આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે તમે લઈ આવશો તો એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે એવી લાલચ આપી અને અલગ અલગ સાહેદો પાસેથી રકમ લઈ અને ત્યારબાદ રકમ પરત નહીં આપી અને ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને પોતે આ રકમ સંપૂર્ણપણે ઉચ્ચાપત કરી અને ભાગી ગયેલ. જે આરોપી કેતન સોલંકીની ધરપકડ કરાવી રિમાન્ડ માંગવામાં આવેલ છે. હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે. આ ગુનામાં જે તે વખતે ફરિયાદ નોંધાઈ ત્યારે 10 સાહેદોએ 11 કરોડનું તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલો છે એ રીતની ફરિયાદ આપેલી હતી. આપ સૌના માધ્યમથી મારી લોકોને નમ્ર વિનંતી છે કે આપના સાથે કોઈપણની સાથે જો આ ચીટિંગ થયું હોય અને આપને પણ જો હજી આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપી ન હોય તો ઇકોસેલ સુરત શહેરની ઓફિસે આવી અને આપની ફરિયાદ નોંધાવવા માટે પણ મારી વિનંતી છે. સર, જે આરોપી જે છે તે કેવી રીતે એ લોકોને એવી લોભામણી લાલચ સ્કીમ આપી કે જેમાં આવી જતા હતા? આરોપી દ્વારા લોકોને એવી લોભામણી સ્કીમ આપવામાં આવતી કે તમે 10,500નું રોકાણ કરો, એમાંથી 500 રૂપિયા એ લોકો ડિપોઝિટ તરીકે અને ખર્ચ પેટે બાદ કરી દેતા અને 10,000 રૂપિયામાંથી રોકાણ કરી અને તમને 4% 2% મિનિમમ વળતર આપવામાં આવશે અને અન્ય લોકોને પણ તમે ઇન્વેસ્ટમેન્ટ માટે લઈ આવશો તો એ લોકો જે રોકાણ કરશે એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે. આવી લાલચ આપી અને રોકાણકારો સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરવામાં આવે છે. સર, કેટલું ગંભીર કહી શકાય કારણ કે નાની એવી રકમ સાંભળીને કોઈ પણ લોકો આમાં ભૂલવાઈ જતા હોય છે તો શું? અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે જ મેં આપના મીડિયાના માધ્યમથી જે લોકોને હજી ફરિયાદ કરવાની બાકી છે તેમને પણ હું વિનંતી કરું છું કે તેઓ પણ અમારી પાસે આવી અને પોતાની ફરિયાદ નોંધાવે. સર, મલ્ટી લેવલ માર્કેટિંગ એટલે કઈ રીતનું આ માર્કેટિંગની સ્કીમ બતાવવામાં આવી હતી? મલ્ટી લેવલ માર્કેટિંગ એટલે કે જ્યારે એક વ્યક્તિ પોતે આ
કંપનીમાં પોતે ઇન્વેસ્ટર બને, પછી અન્ય લોકોને જેટલા લોકોને એ ઇન્વેસ્ટમેન્ટ માટે લઈ આવે એ દરેકમાંથી પણ એને કમિશન મળે, એ રીતનું એક મલ્ટી લેવલ માર્કેટિંગની આ યોજના ઊભી કરવામાં આવેલી. અગાઉ પણ આરોપી કંઈક ઝડપાયો છે? અગાઉ પણ આ ગુનામાં કુલ 4 આરોપી છે, જે પૈકી અન્ય આરોપીઓમાં એક હિરેન જોગાણી હજી સુધી ધરપકડ કરવાની બાકી છે.